સુરત સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પોલીસ અને અન્ય લોકોના નાકે દમ કરી હેરાનગતિ કરનાર 1 વર્ષ અગાઉ સોશિયલ મીડિયા અને ટિકટોક પરથી લોકપ્રિય બનેલ કીર્તિ પટેલ વિવાદોમાં આવી હતી. બાંધકામ ક્ષેત્રે જોડાયેલા બિલ્ડર પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાનો આરોપ સામે મૂકવામાં આવ્યો હતો અને જૂન 2024માં કીર્તિ પટેલ સહિત 7 લોકોની સામે કાવતરાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. છેલ્લા 10 મહિનાથી ફરાર રહેલી કીર્તિ પટેલને પોલીસ દ્વારા અમદાવાદથી પકડવામાં આવી છે. કીર્તિ પટેલને કાપોદ્રા પોલીસે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરી હતી અને કોર્ટ દ્વારા તેને લાજપોર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો હુકમ અપાયો છે. આ કીર્તિ પટેલની બીજી વખત જેલની એન્ટ્રી ગણાઈ રહી છે કારણ કે સોશિયલ મીડિયા પર અશ્લીલ ભાષા માટે ઓળખાતી કીર્તિ પટેલ પોલીસથી બચવા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છુપાતી ફરતી હતી અને વારંવાર મોબાઈલ ફોનનું IP એડ્રેસ બદલીને પોતાનો જે ચહેરો છે એ છુપાવતી હતી. ગુનાહિત કૃત્યોમાં મારામારી, હની ટ્રેપ, ખંડણી અને જમીન કબજાની પણ ફરિયાદો નોંધાઈ છે. પોલીસ જ્યારે કીર્તિ પટેલને કસ્ટડીમાં લઈ ગઈ હતી તે જ સમયે ત્યારે તેનો હસતો ચહેરો છે એ પણ દેખાયો હતો અને પોલીસ વાનમાં બેસતી વખતે વિડીયો બનાવીને વાયરલ કરવાનો સંદેશો પણ આપી રહી હતી. તેનાથી સ્પષ્ટ થાય છે કે ધરપકડ પછી પણ તેનો ભાવ સ્પષ્ટ જળવાઈ રહ્યો છે. આ કેસમાં ફરિયાદી વજુ કાતરોડિયા છે. એણે પણ જણાવ્યું હતું કે તેના વિજય સવાણી સાથેના પેન્ડિંગ કોર્ટ કેસની પૃષ્ઠભૂમિમાં કીર્તિ પટેલ અને તેના સાગરિકો દ્વારા એક પણ તેને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો. તેમની સામે સોશિયલ મીડિયા પર પણ અપમાનજનક વિડીયો અને રીલ પોસ્ટ કરવામાં આવી હતી. ફરિયાદ અને તેના પરિવાર સામે લાઈવ આવીને અપશબ્દો બોલવાનો પણ ક્યાંક આરોપ મૂકવામાં આવ્યો હતો. એટલે અત્યારે હાલ કીર્તિ પટેલ છે તે ચર્ચાનું કારણ બની છે અને ખાસ કરીને તેમના જે પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા હતા તે દ્રશ્યો સામે આવ્યા હતા કે જેની અંદર તે હસી રહી હતી. એટલા જ માટે થઈને ક્યાંક ચર્ચામાં આવ્યા છે કારણ કે પોલીસ છે તેના દ્વારા તેમનું કામ કરવામાં આવ્યું હતું ને તમારા ઉપર 2 કરોડનો ગુનો છે. ખાસ કરીને ખંડણી જેવા અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા છે. તેમ છતાં પણ જ્યારે તે વ્યક્તિ હસતી હતી ત્યારે અનેક લોકોએ તેમને ઘણા બધા સવાલો પૂછ્યા હતા અને અત્યારે હાલ આ જ વાતને લઈને તે ચર્ચામાં આવ્યા છે. સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.